ક્યાં છે? મોકલ ફાઇલ છે આની. બીજા બી બહુ ના એટલે થોડા થોડા પોઈન્ટ્સ લઈ ગયા છે. બહુ ના જે બે લાઈન લખી છે હા એ મોકલી આપજો. જે બધા મોકલી આપજો એટલે બધી કરીને લખશું. હવે સત્તરમી ગાથામાં આગળ જવાનું છે. મીટિંગ કરવી પડશે. ગુરુજી કોઈ પણ શબ્દની વ્યાખ્યા પૂછે ને તો આપણે જોવાનું એક ગુણસ્થાનકમાં છે, બીજે ક્યાં છે, પછી એનું શું કોમન પોતાની જાતે લખેલો હોય કેવા વર્ડ નીકળે ગુરુજી તો હા, અમારા જેવા તો ગુરુજી આવડે જ નહીં, જેની લેંગ્વેજ જ ખરાબ હોય. જોઈન્ટ કરી શક્યા લેંગ્વેજ બધી એ જ હોય. ના ગુરુજી એ તો લખવું ને એવું બધું ના હોય. ઇંગ્લિશમાં લખી કાઢે. કોઈ ચિંતા નથી. તમે ખાલી તમે તમારા કહેવાના ભાવને તમે અંદર ઉતારી દો બસ. સમજ બધું પડે પણ આવડે ને શું કરવું? આ પેન્સિલ કોઈ નહીં છે. ચાલો આપણે 16મી ગાથા જોવાની ને આજે. તમે જેટલી ગાથાઓ આપણે અહીંયા કરીએ છીએ એટલે લર્ન કરતા જજો. પછી અલગથી પાછી એના માટે ટાઈમ આપવો પડશે તો પછી મોંઘો પડશે. એમાં પાર્ટ ટાઈમ ઓવર ટાઈમ નો ચાર્જ લાગશે પછી. પછી સાંતા તો મારી wicket જ પતી જાય. દિય કસાયા બીજા કસાયનો અંત થવાથી. તેરી ગઈથી બાકી છે ગુરુજી. આપ જેને રેકોર્ડિંગમાં બોલતા હોય ને કોઈ ક્વેશ્ચન પૂછે ને તો આપ જ એનો આન્સર આપો. આ સાંભળવા બેસી છે ને બહુ જ પ્રોબ્લેમ થાય છે ઘરે. એટલે બધાને રિક્વેસ્ટ છે કે કોઈ એક જણ ક્વેશ્ચન પૂછતો હોય તો એનો આન્સર બીજા નહીં આપો પ્લીઝ. બહુ જ પ્રોબ્લેમ થાય છે. એટલું બધું મેં ફ્રાઈડેનો ક્લાસ 3 વાર સમજીને મને હજી પણ ખબર નથી પડી. એટલા બધા વચ્ચે બધા બોલે છે ને એટલે ઓનલાઈન વાળાને બી આ સેમ પ્રોબ્લેમ આવતો જ હશે જે ઘરે રહીને મને આવ્યો છે. એટલે પ્લીઝ નહીં કરતા એવું. ગુરુજી એનું તમે સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું છે. મને 2-3 સવાલ છે એમાંથી. કારણ કે તો ચાલ્યું જ હશે હવે. મેં તો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને રાખ્યું છે. આપણે પૂછવાનું બી છે. શુક્રવાર ગયા શુક્રવાર હા તો રેકોર્ડિંગ છે ને એનો. ના એ તો ચાલ્યું ગયું તો એટલે મેં તો રેકોર્ડ કરી રાખ્યું છે એટલે આપણે પૂછીશ. હા હા અરે હવે શું નામ સેફાલીબેન બધું યુટ્યુબ પર અપલોડ પણ કરે છે. એટલે હવે તમને યુટ્યુબ થી થોડાક દિવસ પછી લેટ જોઈતું હોય તો સેફાલીબેન પાસેથી માંગી લેવું. મહિના પછી તમે ગુરુજી એક્ઝામ લેયા કરશે ને ત્યારે બતાવો. પાછળ લોસ એટલે તારે અત્યારે ગુરુજી યાદ કરાવવાનો છે કે મહિના પછી એક્ઝામ લેવાની. ગમે ત્યારે લેશે જ ને ઓપ્શન. ચાલો ગુરુજી. જો 15મી ગાથામાં છેલ્લો શબ્દ હતો બીય કસાયા. 16મી ગાથામાં છેલ્લો શબ્દ છે તી કસાયા. તી કસાયા. બીજા કસાનો અંત થવાથી એ વાત 15મી ગાથામાં ચાલુ થઈ હતી. બીજા કસાનો અંત થાય એટલે જીવ દેશવૃત્તિ ગુણસ્થાનકને પામે. તો ત્રીજા કસાનો અંત થાય ત્યારે જીવ સર્વવૃત્તિને પામે. તો સર્વવૃત્તિની વાત પછી હવે 17મી ગાથામાં કરવાની છે. તેરી ગઈથી બાકી ગુરુજી. તેરી ગઈ આવું નિયોજ્યતિ કસા એટલે તિર્યંચ ગતિ આયુષ્ય કર્મ એટલે તિર્યંચ આયુષ્ય. હા એટલે તિર્યંચ આયુષ્ય અને તિર્યંચ ગતિ નીચ અને નીચ ગોત્ર અને ઉજ્જોય એટલે ઉદ્યોત અને ત્રીજો અને તી કસાય એટલે ત્રીજો કસાય. પછી શું? હા હવે છઠ્ઠામાં આવી ગયા. બાકી છે 16 લખાવે ને કન્ટિન્યુએશન કરાવશે. એટલા આની અંદર આઠ આવ્યા અત્યાર સુધીમાં.
અઠ્ઠચ્છયો ઈગસી પમત્તી અઠ્ઠચ્છયો ઈગસી પમત્તી આહાર જુગલ પખ્યેવા આહાર જુગલ પખ્યેવા થિણતિગા હારગ દુગ ઠીણતીગા હારગદુગ છેઓ છસ્સયરી અપમત્તે છેઓ છસ્સયરી અપમત્તે આમાં આપણે લાઈન કરતા અમે બે શબ્દ આગળ પાછળ બોલેલા છે મેં એ રીતે લર્ન કરેલી છે આ ગાથા અને એ રીતે મને પદ લાગી રહ્યા હતા પછી તમને જેમ ફાવે ગાથા આ જેમ લખેલી છે એમ મેં લખી આપી છે પણ હું બોલું જરાક અલગ છું તમને જેમ કરવું તેમ તમે કરજો અર્થની રીતે ગુરુજી કઈ રીતે લખ્યા? અર્થ તો બંનેમાં બેસે આમ સંસ્કૃત પ્રાકૃતમાં એનો કઈ છે જ નહીં ગુરુજી ફરીથી કરો. ઈગસી પમત્તી પછી આહાર જુગલ પખ્યેવા એટલું જ છે ને? થિણતિગા હારગ દુગ હારગ દુગ છેઓ નીચે લઈ લેવાનો પમત્તી ઉપર લઈ લેવાનો ઈગસી પમત્તી ઉપર લઈ લેવું મેં એવી રીતે બોલેલું છે અને છેઓ અહીંયા નીચે લઈ લેવું આમ જેમ લખ્યું છે એમ લખશો તો પણ ઇટ્સ ઓકે સોળમી ગાથામાં કહ્યું હતું કે તીરી ગઈ આવું એટલે કે તિર્યંચ ગતિ તિર્યંચ આયુષ્ય બે ની એટલે નીચ ગોત્ર ઉજ્જો એટલે ઉદ્યોત એટલે 4 અને તી કસાયા ત્રીજો કસાય એ 4 એટલે એમ ટોટલ 8 કર્મ એટલે આ 8 કર્મ તે 16મી ગાથાના 17મી ગાથાના એ અઠ્ઠચ્છયો 17મી ગાથામાં કાંઈ નથી 8 છે ને એ 8 નો છ્યો એટલે કે છેદ થવાથી એટલે કેટલા થાય તો કે 87 હતા ને 87 હા તો અહીંયા 79 આવવા જોઈએ જે 81 છે 81 ક્યાં? તો કે પ્રમત્તે પમત્તે એટલે પ્રમત્ત ગુણસ્થાનકે 81 કર્મ રહે છે તો 79 થવું જોઈએ ને તો બે એડ થાય છે કયા કયા આહાર જુગલ બે જુગલ એટલે બે હા આહારક દ્વિક એ દ્વિક ન કહેતા જુગલ કીધું પખ્યેવા એટલે કે મેળવવું જોડવું પેલામાં ખેવું હતું, પેલામાં ખેવા. ખેવા એટલે નાખવું એ દૂર કરવું અને પખ્યેવા એટલે પ્રક્ષેપ કરો તો ગુરુજી, દૂર ખેવા કરવા. વડે આપણે જોડવું એવું લખાયું હતું. ના વિના એવો અર્થ હશે અહીંયા જતો અહીંયા હા જોડવું લખેલું છે હા, ગુરુજી, હા. જોડવું એડ લખાયું. કેવા હા 15 માં એડ કરવી જોડવી પખ્યેવા એટલે પ્રકૃષ્ટ રીતે જોડવું પ્રકૃષ્ટ રીતે એક વિશેષથી જોડવું ગુરુજી વર્ડ પખ્યેવા. કરતા meaning વધારે difficult છે. ના એટલે ખાલી જોડવું મેળવવું એવું. જોડવું બસ એટલું આવડી ગયું ને. એટલે બંનેનો meaning તો same જ થાય ને. તો અહીંયા ખેવા બોલે નહીં ચાલે. ના ચાલે ગાથા એક અક્ષર ઓછો થઈ જાય 79 એટલા plus માટે. 2 એટલે એક વાત અહીંયા પૂરી થઈ ગઈ એટલે ગુણસ્થાનકે પૂરું થઈ ગયું એટલે એક ગુણસ્થાનકની જ વાત પૂરી થઈ ને હમ. એક ગુણસ્થાનક પૂરું થયું એટલે સાતમું ગુણસ્થાનક એટલે છઠ્ઠું ગુણસ્થાનક હવે આમાં કઈ પૂછવા જો એમાં 16મી ગાથાની અંદર જે વાત કરી હતી આપણને કે ઉદયની આપણે વાત ખાસ કરવાની એ ધ્યાનમાં લેવાનું એમાં તીરી ગઈ તિરંજ ગતિનો ઉદય ન હોય છઠ્ઠા ગુણસ્થાનક કેમ
તો તિર્યંચો 5 ગુણસ્થાનકથી ઉપર જતા નથી. એટલે 5 ગુણસ્થાનકથી ઉપર તિર્યંચો ન હોય તો તિર્યંચ ગતિ ના હોય, તિર્યંચ આયુષ્ય ના હોય, તિર્યંચ આનુપ્રયુક્ત આમ પણ ના હોય કેમ કે તો જવાનું નથી. પણ તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્ય બે ના હોય. આનો પ્રયોગ બધી ચોથા સુધી જ હતી એટલે એ તો હતી જ નહીં. એટલે અહીંયા દ્વિક ન કહેતા બંને છૂટા છૂટા કે પહેલું અને ત્રીજું લેવાનું છે. એટલે તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્ય એમ બે નામ આપી દીધા છે અંદર. કે દ્વિક કે તિર્યંચ ગતિ તિર્યંચ આનુપૂર્વી આવી જાય એટલે એ ન કહી શકે. એટલે તો તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્ય એ તિર્યંચો 5 થી 6 નથી હોતા. એટલે અહીંયા ખાલી મનુષ્ય જ હોય છે. તો મનુષ્ય જ્યારે દીક્ષા લે તો ઉચ્ચ ગોત્રનો ઉદય કહેવાય. એટલે નીચ ગોત્ર નથી રહેતું ઉદયમાં. પછી ઉદ્યોત નામ કરવું નથી હોતું. ઉદ્યોત ના હોય ને મનુષ્ય અને મુનિ વૈક્રિય લબ્ધિ કરે તો એમના શરીરમાંથી ઉદ્યોત ના નીકળે. અપ્રમત્ત ગુણસ્થાનક આવશે ને ના તો પહેલા કર્મ ગ્રંથમાં મુનિને ઉદ્યોતનો ઉદય નથી કયો કે કયો છે? ઉદ્યોત નામ કરવાનું એક્સપ્લેનેશન કર્યું હતું. એમાં મુનિને કહ્યું હતું કે ગૃહસ્થને કહ્યું હતું ઉદ્યોતની વાત. નોટ કોમન રાખી છે એટલે તમે ફેરવી શકો. જોઈ લેજો આમાં ઉદ્યોતની ના પાડી રહ્યા છે. આહારક શરીર કરે પણ એમાં ઉદ્યોત ના હોય. પ્રકાશિત થાય છે તે ઉદ્યોત. ઠંડા પ્રકાશ સ્વરૂપે જે જીવોનું શરીર પ્રકાશિત થાય છે તે ઉદ્યોત નામ કર્મ જાણવું. જેમ કે સાધુનું વૈક્રિય શરીર, દેવનું ઉત્તર વૈક્રિય. ક્યારે સાધુનું વૈક્રિય શરીર? હા પણ આમાં સાધુ શ્રાવક માંથી નથી નીકળતો પણ સાધુ માંથી તો થયું ને. સાધુનો વૈક્રિય શરીર ગુરુજી સાધુના વૈક્રિય શરીરમાંથી થોડો પ્રકાશ નીકળે, ખાલી દેવોમાંથી નીકળે. લખેલું છે નથી હોતું એવું લખ્યું છે ને. નથી નીકળતો. એટલે ત્યાં મનુષ્ય શ્રાવકના શરીરમાંથી પણ નથી. છે એવું લખ્યું છે. જેવું લખ્યું હા. છે તે ઉદ્યોગ કર્મ જાણવું. જેમ કે સાધુનું વૈક્રિય શરીર, દેવોનું ઉત્તર વૈક્રિય શરીર, ચંદ્ર વગેરે, જ્યોતિષ આજ્ઞા વગેરે. શ્રાવકના વૈક્રિય શરીરનું નથી, પ્રકાશ નથી નીકળતો. બનાવી નથી શકતું ને શ્રાવક. ખાલી આમાં મુનિ બનાવી શકે. 46 માં સાધુ છે ને જય દેવોત્તર દેવનો ઉત્તર અને વૈક્રિય શરીર, જ્યોતિષ આજ્ઞા શ્રાવકના વૈક્રિય શરીરમાંથી પ્રકાશ નીકળતો નથી. ખાલી શ્રાવક પણ સાધુ લખેલું છે. હા, સાધુ વૈક્રિય શરીરનું દેવનું એ ગાથા જ આની છે ઉદ્યોતનું નામ કરવાની. ગુરુજી આમાં એવું લખ્યું જે છે પ્રકાશિત થાય છે. ગુરુજી આમાં એવું લખ્યું છે કે તિર્યંચ ગતિ, આયુષ્ય, નીચ ગોત્ર અને ઉદ્યોગ નામ કર્મ એ તિર્યંચના ભવને યોગ્ય છે. નોર્મલ એ તિર્યંચ માટે હોય છે પણ લબ્ધિથી મહાત્માઓને પણ વૈક્રિય લબ્ધિ વગેરે ઉપયોગ કરે ત્યારે ઉદ્યોગ થાય ને. થાય છે ગુરુજી આમાં લખ્યું છે પ્રકાશ ઉદ્યોગ નામ કર્મ. બુકમાં છે, બુકમાં ગુરુજી બુકમાંથી જોયું છે. આ તો બીજા નહીં છે ને. જો આમાં આપ્યું છે બીજાનું છે ને. નિચર ગોત્રમ તુ તિર્યક ગતિ સ્વાભાવ્યાદ. આખું એનું 3 લાઈન આખી સંસ્કૃતમાં આપેલી છે. 100 પગના ટીકા આપી છે. એટલે કે એનું ગુજરાતીમાં લખ્યું કે તથા ઉદ્યોતનો ઉદય જો કે વૈક્રિય લબ્ધિ, આરગ લબ્ધિની શરીરની રચના કરનાર મુનિને તથા દેવોને પણ હોય છે પરંતુ તે અતિ અલ્પ છે.
તથા જન્મજાત કે મૂળ અવધારિક શરીરમાં નથી અને તિરંજ ગતિમાં મૂળ અવધારિક શરીરમાં છે, તેથી અલ્પતા આદિ કારણે લીધે તે ઉદ્યોતના ઉદયની અહીં પૂર્વાચાર્ય વિવક્ષા કરી નથી. અને દેવોને તો ફક્ત 4 જ ગુણસ્થાન છે, 5મું છે જ નહીં. એટલે જે છે ને એની ગણતરી નથી કરી, એ બહુ એની ગણતરી બહુ ઓછી છે, એટલા માટે તે કાઢી દીધું છે. આમાં લખેલું છે પેજ નંબર 103 એટલે આપણને પ્રશ્ન થવો જોઈએ એમ, અને એનો જવાબ એટલે આમાં વિગત સાથે આપેલો છે. આ પ્રમાણે 8 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે અને આરક દ્વીપ ઉમેરાય છે, જેથી 6 ગુણસ્થાન કે 81 નો ઉદય જાણવો. એટલે ગુરુજી 5માના અંતે આ બધાનો છેદ થઈ જાય છે. 5માના અંતે છેદ થાય. અમારા આગળના જ ગુણસ્થાન પમત્તિ પ્રમત્તે 81 રહે છે. ગુરુજી આ ગુણસ્થાનક પતિ ગયું છે, તો હું એક સવાલ પૂછું આગળ. ત્રીજો કશાય ચોથા ગુણસ્થાન કારણ કે સર્વવિરતિમાં જાય છે એટલે એટલે પ્રત્યાખ્યાન કસાય ચાલ્યો જાય. પ્રત્યાખ્યાન કસાયનું કાર્ય સર્વવિરતિ ન લેવા દેવી. જી ચોથા ગુણસ્થાનકે મિશ્ર મોહનીયનો નાશ થાય છે. એટલે ત્રીજાના અંતે મિશ્ર મોહનો નાશ થાય છે અને સંયુક્ત મોહનો ઉદય થાય છે. તો એની ગણતરીમાં કેમ નથી ગયું? મને સમજ નથી પડતી. ગણતરી કરીએ છીએ તો હા, તો એક રિપ્લેસ થયું ને, માઇનસ પણ થયું ને પાછું પ્લસ પણ થયું, એટલે માઇનસ ને પ્લસ ઇક્વલ થઈ ગયું ને. એટલે માઇનસ કરવાનું પહેલા, પછી પેલું પ્લસ પણ કરવાનું. સમ્યક મોહની એડ થાય છે ને, સમ્યક મોહની એડ થયું. હા, એટલે એક એડ કરવાનું. એટલે 5 કર્મ એડ થાય છે અને એક ઓછું થાય છે અને મિશ્ર ઓછું થાય છે. હા, બરાબર. એટલે 1 પ્લસ 1 અને માઇનસ 1. મેં આમાં એ લખ્યું નથી એટલે માઇનસમાં મિશ્ર મોહની પ્લસ 1 હા, જે પ્લસ 4 આવે ટોટલ પ્લસ 4. ઓકે મેં લખ્યું નથી એટલા માટે. હવે આહારક દ્વિકનો ઉદય 6 ગુણસ્થાનકે કયો છે, બંધ 7મે કયો હતો. એનો આન્સર પહેલા લાસ્ટ ક્લાસમાં આપેલો હતો મેં, કે આહારક દ્વિકનો ઉદય એટલે કે શરીર બનાવવું. આહારક લબ્ધિનો ઉપયોગ કરવો એટલે આહારક દ્વિકનો ઉદય થાય. વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરે તો વૈક્રિય દ્વિકનો ઉદય કહેવો. તો એ ઉદય એટલે કે એક લબ્ધિનો ઉપયોગ કરે ને એને પ્રમાદ કહેવાય. એટલે પ્રમાદ કરવાથી જીવ અપ્રમાદ ગુણસ્થાને કે ન રહે, એટલા માટે તેને 6 ગુણસ્થાને ઉદય કહ્યો છે. ના, એમાં એવું છે કે બનાવવાની શરૂઆત કરવી ને એ પ્રમાદ છે, બનાવ્યા પછી અપ્રમાદપણામાં રહી શકાય. એટલે આરક યુઝ કરીએ એ પ્રમાદ નથી. ના, એ પ્રમાદ નથી. કેમ કે બનાવ્યા પછી યુઝમાં એના સમય ફોકસ એમાં નથી રાખવાનો, તો ફોકસ પોતે પોતાના આત્મા ધ્યાનમાં કેન્દ્રિત થઈ શકે છે. તો ત્યારે જીવ અપ્રમત્ત દશામાં જાય પાછો. તત્વાત્મા હમણાં વાંચ્યું તો એક્ઝામ વખતે ત્યારે માહિતી ગુરુજી કીધેલું. તો ગુરુજી મહારાજે વૈક્રિય શરીર બનાવી છે. તે વૈક્રિય શરીર રહેલું જ છે ને, એ ક્યાં ગયું છે? વૈક્રિય શરીર ઉપર બંધમાંથી નીકળી ગયું. ના, કે વૈક્રિય અષ્ટક આવ્યું હતું ને ઉપર 5th માં વૈક્રિય અષ્ટક આવ્યું એ દેવ અને નારક નું બધું ગતિ આનુપૂર્વી આયુષ્ય વૈક્રિય શરીર વૈક્રિય અંગો પણ દેવ આનુપૂર્વી દેવ. એ વસ્તુ સેમ અહીંયા પેલાની જેમ જ જાણવાની, એટલે બહુ થોડું છે એટલા માટે માત્રાની અંદર તેની ગણતરી નથી લીધી. એને એ પેલું ઉદ્યોત એ બંને સેમ. પછી આગળ 7મું ગુણસ્થાન કારણ કે 14 પુરોધર મુનિ ભગવંતો જો આરોગ લબ્ધિનો ઉપયોગ કરે તો તેઓ 6ઠ્ઠા ગુણસ્થાન નક્કી હોય છે, તેથી જોડાય છે. બીજા બધા તો કારણ થઈ ગયા. પણ આમ પણ કોન્સેપ્ટ તો 6ઠ્ઠા ગુણસ્થાન જ હોય ને. 6ઠ્ઠે 7મે બે હોય. હા, એટલે જનરલી તો 6ઠ્ઠે તો હોય ના, જ છે. જનરલી 7મે પણ રહી શકે. જેવા મહાત્મા તીર્થંકર મહાત્મા જનરલી 7મે રહે. એટલે મેજોરિટી સાથે રહેતા હશે.
કંઈક ઉપલબ્ધિ પ્રાપ્ત થવી. અને મેં છે ને હમણાં એક ચરિત્ર વાંચ્યું હતું એના પરથી મને એવું દેખાયું એમાં કે કંઈક ઉપલબ્ધિ પ્રાપ્ત થવી અને ઉપલબ્ધિમાં આપણે ગર્વિષ્ઠ થઈએ તો મહાવીર તો એમાં શું ફળ મળે ને એનું ચરિત્ર જેવું એટલે બધું જોવું હોય ને તો મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર વાંચવું. એટલે અભિમાન થવું હું તો કંઈક છું, આઈ એમ સમથિંગ, મેં આવું કર્યું કઈ પણ. એટલે તો પછી એવું થયું તો તેનું ફળ શું છે? અને બીજું ઉપલબ્ધિ પ્રાપ્ત થાય અને એમાં આપણો રૂવાણું ન ફરકે તો શું થાય? એ રૂવાણું ફરકે તો શું થાય? એમાં મહાવીર ભગવાનનું ચરિત્ર. રૂવાણું ન ફરકે તો શું થાય? એમાં શાંતિનાથ ભગવાનનું ચરિત્ર વાંચો. જબરદસ્ત લેવલનું. અને તમે પુસ્તક ખોલશો તો તમારાથી બંધ નહીં થાય, તમે પેજ ફેરવશો જ. એવું જબરદસ્ત શાંતિનાથ ભગવાનનું ચરિત્ર. એમના પૂર્વ ભાવ સમ્યક પ્રાપ્તિથી શાંતિતના ભાવો 12 સાર. શાંતિનાથ ભગવાનના 12 ભાવ છે. 63 સલાહ કપૂર ચરિત્ર એમાં છે. એક ક્લાસમાં શાંતિનાથ ચરિત્ર નહીં પૂરું થાય. શાંતિનાથ ચરિત્ર એ તો સ્ટોરી થઈ જશે. 10 ક્લાસ 15 ક્લાસ તો ચાલશે. અરે 10 વાગ્યાના પ્રવચનમાં સ્ટોરી જ કહું છું. પણ અમે પોસિબલ નથી. એક દિવસ તમે સ્ટોરી રાખશો ને તો જ સારું. રોજ નહીં થાય આ બધું. એમાં પણ પાછી ગાથા એ તો કે યાદ નથી રહેતી. બરોબર છે. સ્ટોરીમાં રોજ આવું ભણવાનું નહીં થાય. આવું એક દિવસ તો રાખવું જ પડશે. હળવું જ છે. જો બુધવારના ક્લાસમાં હળવું જ છે ને એમાં ક્યાં કઈ લેસન છે. અને હવે ભાષ્ય ચાલુ થશે આપણે મંગળવારે, તો એ પણ હળવું જ રહેશે. ભાષ્યમાં પણ ગાથા કરવા માટે હું ફોર્સ નહીં કરું. મેં ત્રીજા ભાષામાં મેં તમને કમ્પલસરી ગાથા નથી કરાવી. એમ પહેલા ગુરુજી સ્કૂલમાં પણ છે ને પેલો પીઈ નો પીરિયડ આર્ટ્સ મ્યુઝિક એમાં એક દિવસમાં 7-8 સબ્જેક્ટ હોય. આપણે એક વીકમાં 7-8 સબ્જેક્ટ નથી થતા. ચોપડા લઈને ઘરે બેસી છોકરાઓ બધા છે તારે એક્ઝામ છે, તારે એક્ઝામ પર મારે એક કોલર ફિક્સ જ છે, ત્યાં બધું પડ્યું જ હોય. ગુરુજી એક દિવસ એવું રાખો. રાખવું જ પડે. કેટલી વાર મુખ્ય હા, કેટલી વાર છોકરાઓ એવું કરતા હોય. સ્ટોરી ગમશે ગુરુજી. 10 વાગે નથી ઓનલાઈન થવાતું. 10 વાગ્યામાં હજી આ સ્ટોરી કીધી નથી. હા બસ તો પછી હવે કહેતા જોઈશું હવે. ચેતના ભાષાનો 63 ગાથા જ છે ને. હા ગમે તેટલી ગાથા હોય પણ એટલે એક ક્લાસ ઈ લેવાનો ને એક ઓલો હા એક કઈ આમે બે નથી લેવાની, અલગ જ લેવાની હતા ટ્યુઝડે ફ્રાઈડે. ચાલો અત્યારે 8મા ગુણ સ્થાને 7મા ગુણ સ્થાને કે આવીએ. આ તો YouTube માં કટ 88 એટલે કે 8નો છે તથા પ્રમત ગુણ સ્થાને કે 81. હવે અપમત તે કેટલી? તો કે 6 સયરી. સયરી એટલે સયરી એટલે 70. 6 એટલે કે હા એટલે 76 6 એટલે ટોટલ 76. 76 એટલે અપ્રમત ગુણ સ્થાને કે 76. તો 81 માંથી 76 થતા કેટલી નીકળે? 5 તીગ અને આ રગ પતિ. એટલે પ્રમત અને અપ્રમતમાં શું ડિફરન્સ? તો આ ફરીથી ના પૂછે એકનો એક. ખીણ દીત્રિક એનો છેદ. ખીણ દીત્રિક અને આરક દ્વિકનો છેદ થતા અપ્રમત ગુણ સ્થાને કે 76 પ્રકૃતિ રહે છે. આપણે તો બી લખવાના આવી ગયા. ત્રિક બંધમાં છે ને છેદ ત્યાં અટકી જાય. ત્રીજે ગુણ સ્થાને અટકી જતી હતી અને ઉદય એનો 6 ગુણ સ્થાને સુધી ગયેલો છે. એટલે સાધુને પણ થેણથી નિદ્રા આવી શકે ખરી, પણ અપ્રમત્ત સાધુને થેણથી નિદ્રા ન આવે, કેમ કે જાગૃત અવસ્થા હોય અને અજાગૃત અવસ્થામાં પણ થેણથી નિદ્રા આવી જાય. કેમ કે ઓલું માર્સેમનું એક્ઝામ્પલ છે જ ને. વિનય રત્ન સાધુને આવી હતી. અહીંયા આ પટ્ટી કરું 7.
હથેળથી નિદ્રા આવી જાય તો પછી એમને સંયમ પાછું લઈ લે. પાછું હા એ તો એમના ગુરુ એમને દીક્ષા પાછી દીક્ષામાંથી કાઢી દે લથિયાથી પ્રચલા અને નિદ્રા નિદ્રા. મોટા નામ વાળી આવે છે. દીર્ઘમાં થી પેલો છે ચોક્કસ હા, થી એમાં લખ્યું. થી દીર્ઘ છે. હા એ મેં તો બરોબર જ લીધું. જેમ તેમ લખ્યું છે એ સમજી લેજો. કેમ હવે આ બધાના આરક દ્વીપ કેમ તો આરક દ્વીપનો ઉદય છઠ્ઠે જ કયો છે, સાતમે નથી. કારણ કે સાતમે ઉદય નથી થતો અને આઈ મીન એટલે ઈ ઉદય થાય ત્યારે છઠ્ઠે જ ઉદય આવે. છઠ્ઠે જ કયો છે. એટલે મેં તમને પહેલા જે વાત કરી હતી કે ઉદય થયા પછી સાતમે આવે છે એ વાત નથી, ખાલી છઠ્ઠે જ રહે છે. 7 ગુણો સાથે પૂરા થયા. 18મી ગાથા જોઈશું. ના આમાં કઈ પૂછવાનું ના ગુરુજી. પતી ગયું. આથી નથી કેમ ના થાય? કઈ દીધું હવે નથી કીધું ગુરુજી. આપણે એક તો 15 મિનિટ પહેલા બીજી વાતો કરીએ. 79 પેલામાં રહ્યું ને 76 અને ગુરુજી પેલા હવે 81. કેટલી ગાથા બે થઈ યાદ યાદ હતા. કરવાની ગુરુજી. ગુરુજી એક મિનિટ નવી નહીં લખતા. આ ખાલી વાંચવાનું નવી ગાથા વિવેચન. મંડાવી દઉં વિવેચન. એનો કઈ સમજાવીશ કરીશ વિવેચન. કાંઈ વિવેચન શું છે? સેમ જ. આહારક શરીરની રચના કરનાર મુનિ મહાવજય ક્ષેત્રમાં જવાની ઉત્સુકતા વાળા હોવાથી પ્રમાદ વાળી અવસ્થા છે. માટે સાતમે અપ્રમત ગુણસ્થાને કે આ 5 મુક્તિનો ઉદય સંભવતો નથી. એ ખાલી એમના ઉત્સુકતા આવે ને તો એ પણ પ્રમાદ કહ્યું છે. શાસ્ત્રમાં કોઈ સ્થાને એમ પણ આવે છે કે 7મું ગુણસ્થાન અપ્રમત હોવાથી નવા વૈક્રિય શરીરની કે આરકની રચનાનો પ્રારંભ કરતા નથી, પરંતુ 6ઠ્ઠે ગુણસ્થાન કે વર્તા મુનિએ વૈક્રિય આરકની રચના કરી હોય તો તે શરીર સંબંધિત સર્વ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી આરક શરીર અને આરક અંગોપાંગનો કે વૈક્રિય દ્વિકનો ઉદય 7મે સંભવી શકે છે, પરંતુ તેવું બહુ જ ક્વચિત બને છે. માટે અલ્પ હોવાથી પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી નથી. એટલે મેં પહેલા જે કહ્યું હતું એ પણ છે. એટલે આરક લબ્ધિ અને વૈક્રિય લબ્ધિ એ ફોરવી લીધા પછી 7મે જઈ શકે છે, પરંતુ એ પણ ઓછું હોય છે એટલે એની ગણતરી નથી કરી. તમે પેલું લખો છો મૂળ કર્મ પ્રકૃતિનો એક ચાર્ટ લખો છો. કયું? જે તમે છેલ્લે લખાવ્યું હતું એ બોલો. બંધમાં લખાવ્યું હતું. છેલ્લે લખાવ્યું હતું એ. હા, બંધમાં એટલે કે જ્ઞાનાવળિયા દર્શના નિર્દનીય મોહનીય. એટલે મેં હમણાં આવી રીતે લખ્યું. આ બંધનું છે ને આ ઉદયનું. હા, અચ્છા બંધ ને ઉદય બંનેનું લખવાનું છે. ઉદયનું સાથે આ કરતા નહીં. જવાનું. આ નથી કહેતા તમે આ તો કયું કરવો. કહો છો? આ ખાલી યાદ રાખવા માટે છે. આ શું લખવાનું હવે ગુરુજી પાછું? આ બંધનું બધું ખાલી કયા numbers મંડળ છે. છે. એ ખાલી નંબર અહીંયા 5 સુધી લેવું થાય કે 6 7 આજે કરીને આવે છે. કેટલું કામ કરવાનું છે ગુરુજી? અરે આમાં ખાલી 4 આંકડા તો લખવા છે. હવે કઈ આવશે 81 આવશે કઈ આપી દો મને. મારા મોટા અને 76 મારા બે મોટા પણ આ બે આપી દો. છોકરું શું લખવાનું? એમનો છોકરો તો આવતું નથી. હા, છોકરો બોલે શું કરવાનું છે ખબર પડે. ફોટો પાડી એ તો બાધા રાખી હા, છે. મેં અહીંયા 5 સુધી લીધું કારણ કે 6 7 આજે આવના. હા હા બસ કૃષ્ણ સામે કઈ આવી ગઈ ના નથી આવ્યો. exam 12 વાગ્યો. આમાં હજી ઘણી બધી છે જો માટે પાર્કિંગ પતી મારે બી. કેટલા વાગે છૂટે આ પ્રમાદ કહેવાય. હા, એક વાર ખાલી ગાથા જ લખીશું, અર્થ નહીં. ગુરુજી દર ક્લાસમાં બે બે કરાર તો કેચ નથી થતું લખવામાં હું વાંચી સમજ જ નથી પડતી. તત્વાત વાંચી, હું વાંચી, આ ગુરુજી હું લખીએ, તત્વાતની હું એક્ઝામ લખીએ. એકે નહીં આપી શકું કોઈ બોલે તો. મને કર્મગ્રહનું કેચઅપ કરું છું પણ
મને એક લેક્ચર સાંભળું છું, મને અડધી કલાક લાગે થાય સાંભળવું પછી લખું. ભૂલીભદ્ર મહાત્મા જ્યારે ભદ્રભાવ સ્વામીજી પાસે અભ્યાસ કરવા માટે ગયા ને એ સમયે ભદ્રભાવ સ્વામીજી પોતાનું પેલું એક ધ્યાન સિદ્ધ કરી હતા, મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરી રહ્યા હતા. તો એમાં પછી 500 મહાત્માઓ ગયા હતા. બીજા મહાત્માઓની વાચના ઓછી પડતી તો કંટાળીને ચાલ્યા ગયા હતા. એટલે મને એમ થાય છે કે હું પાઠ આપું ને તમને ઓછો પણ તમે ઓછા ના થઈ જાઓ, તો પાઠ થોડો વ્યવસ્થિત હોવો જોઈએ. પણ અમારો પણ પ્રોગ્રામ હોવો જોઈએ ને. સંમતંતિમ સંગયણ તિય ગચ્છ્યો બિસત્તરી અપુવ્વે હાસાઈ છક્ક અંતો છસઠ્ઠી અનિયટ્ટી વેયતિગમ સંમતંતિમ આવશે, સંમતંતિમ નહીં, સંમતન તંતિમ અનુસ્વારનો ન. કેમ ન તો એના પછી ત છે એટલે નર્મદામાં ગાથાઓ જ નથી તો સૂત્રો છે. નર્મદા અમે 10મા પછી કર્યો હતો ને ચોથામાં કેટલા સૂત્રો, 5મામાં બી કેટલા બધા સૂત્રો છે, 2 તેમાં બહુ બધા સૂત્રો છે, ખબર જ નથી. હું બધી એક્ઝામ પછી જ આપીશ. પેપર લઈને આવ્યો છું આજે. ગુરુજી ભણીને સારી રીતે આપવાની એક્ઝામ કે ખાલી આપવા માટે આપવાની? આપો. જો જગી સાહેબ કેવું છે કે તમે સારું ભણ્યા નથી, શેફાલીબેન એમ કહે છે. એ તો બરાબર ભણે છે, ટીચર જ છે એટલે એમને બરાબર ભણે. ગુરુજી બહુ મારું એક્ઝાગરેશન થઈ ગયું છે. મેં તો સ્ટુડન્ટ અરે આમાં આ ગ્રીન જ પેન એક જ પેન મારે ફરીથી ગાથા લખ્યું પણ તમે થોડુંક મારા માટે ફ્રાઈડે સુધી રાખી મૂકશો તો આખો વીકેન્ડ હા એ તમે ગુરુજી એ મને તો ક્વેશ્ચન આપી દો WhatsApp ને કરી આ દઈશ. મારું ચેક કરી લેજો લખેલું. એવરી ક્લાસ ને યાર એવરી વીક વીકમાં એક રાખો ને ગુરુજી નથી થતું યાર. 3 સવાલ 5 વાગે 3 વાર આવી ગયો. ગુરુજી નાના નાના જ આપજો બસ. લખવાના આ વખતે વધારે હતું તમને એટલું કે સવાલોમાં? સવાલ નાના હોય છે, જવાબ એક તો તમારે કેવું જોઈએ ને કે ટૂંકમાં જવાબ જ આપવાના છે બધાના. હવે એવું કઈ દઈશું. આજના સવાલ હમણાં જોઈ લઈએ આપણે. શું?